હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? આજ તો સવારમાં કેરી કાપીને બનાવી દીધો મસ્ત મજાનો રસ અને ભરી દીધું ટિફિન। મારી જેમ કોને કોને સવારમાં ટિફિન હોય? આપણે ઠંડુ જમવું ન પડે અને તડકામાં તપવું ન પડે એટલે ઘરનો પુરુષ ઠંડુ જમે છે ને 100% સાચી વાત। ત્યાં તો આજ મારા નાના ભૂલકાઓ ફરી સ્કૂલે જવા નીકળી પડ્યા। આજથી ફરી પાછી નાના પંખી શિક્ષણના પાંજરામાં પૂરાઈ જશે, એ પણ જરૂરી જ છે ને। ફરી પાછી શેરીઓ નાના બાળકોના કલરવ વગર સૂની થઈ જશે અને પછી બેસી ગયા નાસ્તો કરવા। ત્યાં તો સાહેબ કે લાવ મારું ટિફિન, મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે। સાહેબને ટિફિન આપી દીધું અને સાથે સાથે આપી દીધું મારું સિલાઈ મશીન। તેને તાવ આવી ગયો હતો એટલે તેને જવાનું હતું હોસ્પિટલ, એટલે કે મારા સિલાઈ મશીનને હો। અને પછી કરી દીધું વેસ્ટમાંથી બેસ્ટ। તો કોને કોને આવડે છે આવું કામ અને થેલી કેવી બની છે એ પાછા કહેજો હો। આપણને આવું કામ પણ આવડે હો। આરામ કરી આવી ગયા અગાશીમાં ગોટલા સૂકવવા। તો કોણ કોણ બનાવે છે ગોટલીનો મુખવાસ? મને તો ભાવે, તમને ભાવે? પછી તો થોડી વાર હિંચકા ખાઈ બેસી ગયા ગોદરું કરવા। તમને થાશે કે રોજ રોજ ગોદરું, પણ શું કરવું, એ પણ કરવા જ પડે ને। બસ આજે છેલ્લું છે તો મેં કેટલા ગોદરા બનાવ્યા એ કોને કોને ખબર છે તો કહેજો હો। ત્યાં તો આવી ગયા અગાશીમાં સાહેબ અને લઈ આવ્યા મારા માટે ઠંડુ પાણી અને વટાણા। હું તો રાજી રાજી થઈ ગઈ। બોલો, આપને તો જલસા છે હો। તમારે છે આવા જલસા તો મને કહેજો। આજે તો સાંજે બનાવવાની હતી વઘારેલી ખીચડી અને વઘારેલી છાશ। મને તો સાંજે લગભગ સાદું જ ભાવે। કેવું ભાવે એ કહેજો હો। અને પછી બેસી ગયા મસ્ત મજાની ખીચડી અને વઘારેલી છાશ અને કેરીનો રસ ખાવા। આપણે તો ખીચડિયા ભગત, આપણને પછી બીજું કાંઈ ન હાલે। તો આજનો વિડીયો બસ આટલો જ। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।